10 વર્ષ બાદ તાપી જિલ્લામાં એક નેતાને ફરી મંત્રી બનાવવામાં આવતા સમગ્ર તાપી જિલ્લામાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે આ નેતાના ઘરે પણ શુભેચ્છકો દ્વારા ઉજવણીનો માહોલ જોવા મળ્યો। તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને નિઝર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતને ગુજરાત સરકારના મંત્રીમંડળમાં નિમણૂક થવા બદલ વ્યારાનગર સંગઠન દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી અને સાથે સાથે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી, જેમાં તાપી જિલ્લા સંગઠન મહામંત્રી રાકેશભાઈ શાહ, નગર સંગઠન પ્રમુખ પ્રશાંતભાઈ પંચાલ, મહામંત્રી નિમેશભાઈ સરભણિયા, પ્રિતુલભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય, કારોબારી અધ્યક્ષ દિલીપભાઈ જાદવ, નગરપાલિકા સભ્ય, સંગઠનના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। નોંધવું રહ્યું કે ડોક્ટર જયરામભાઈ ગામિતની ઘર પર પણ ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। સાથે સોરગઢ નગરપાલિકા સામે પાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ, કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા, ઉપપ્રમુખ પ્રકાશ નામિત, યોગેશ મરાઠા સાથે અન્ય નગરસેવકની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે સંગઠન પ્રમુખ અમિત અગ્રવાલ અને મહામંત્રી વિમલ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર હેતલ કોકડી, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। જી, આજરોજ ડોક્ટર જયરામભાઈ ગામિતને નિઝર વિધાનસભામાંથી ગુજરાત સરકારમાં સ્થાન મળ્યું તે બદલ શું કહેશો? સૌને નમસ્કાર। આજ રોજ આપણા લોકલાડીના ધારાસભ્ય 172 નિઝર વિધાનસભાના અને આપણા પૂર્વ સંગઠન પ્રમુખ શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતને ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે આજ રોજ સોનગઢ નગર સંગઠન અને સોનગઢ નગરપાલિકાના સભ્યો દ્વારા આજે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શું લાગે છે આપને એમને મંત્રી બનાવવાથી શું ફાયદો થશે આ વિસ્તારને? ચોક્કસપણે આદિવાસી વિસ્તારમાં અને અંબાજીથી ઉમરગામ સુધી ડોક્ટર જયરામભાઈ ગામિત આપણા ધારાસભ્યશ્રી અને મંત્રીશ્રી આપણા ગુજરાતનો વિકાસ અને આદિવાસીઓનો સર્વાંગી વિકાસ કરશે એવું અમે ચોક્કસ માનીએ છીએ। ડોક્ટર જયરામભાઈ ગામિતને ગુજરાત સરકાર મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે ત્યારે આપ શું કહેશો? અમે આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તામાં એક અનેરો ઉત્સાહ છે। તાપી જિલ્લામાં દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આદિવાસી સમાજ ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબને શુભેચ્છા પાઠવીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ। સાથે સાથે સૌનો વિકાસ, સૌનો સાથ અને સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ જે મોદી સાહેબનો ધ્યેય છે, મંત્રો છે, તેમને સાકાર કરવા માટે આજે અમારા આદિવાસી સમાજને જે સ્થાન મળ્યું છે તે બદલ અમે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ અને ભૂપેન્દ્રભાઈ સાહેબ જે મુખ્યમંત્રી છે તેમની ટીમમાં સાહેબને સ્થાન મળ્યું છે ત્યારે એક ઉત્સાહ અમારામાં વધી ગયો છે અને અમારા વિસ્તાર, અમારા સમાજ માટે જે અત્યારે જે કામો થતા હતા તેમની ગતિ હજુ વધશે અને અમે દરેક સમાજ, દરેક જ્ઞાતિ અને દરેક સમાજનું કામ સાહેબ કરશે એવા વિશ્વાસ સાથે સાહેબને અભિનંદન પાઠવીએ છીએ। જી, થેન્ક યુ।